પછી તાર મમ્મી કહે ને એમ બધું કરવાનું, પછી બે દીદીનું ધ્યાન રાખવાનું. અને લોકો જે સહાનુભૂતિ બતાવે છે કે દીકરો એકલો છે, બે દીકરીઓ છે, પણ હું એના કાકા થવું સગા, હું હજી છું હયાત. જ્યારે મારો ભાઈ મોટો ભાઈ યોગેશભાઈ હયાત હતો ત્યારે અમે બંને જોડે જ હતા. અને પપ્પા નું આવે ને તો પપ્પા કરવાનું નહીં. પણ આ વિડીયોને લઈને અમારે કોઈ બી ₹1 કે એવી કાંઈ જરૂર અત્યારે છે નહીં. જે કઈ બટકું રોટલો આવશે અમે બધા સંપીને ખાશું. પણ મેં કીધું એમ કે અત્યારે મારે કોઈની પાસે હાથ લાંબો કરવો નથી. રોજ નહીં. આ વિડીયોમાં એવું ભાઈ કહે છે કે ભાઈ તમારે વ્યસન મુક્તિ થવું પડે, આ વિડીયો પરથી ખબર પડે. પણ મારા મોટા ભાઈને કોઈ જાતનું વ્યસન હતું જ નહીં, તો શું કામ કોઈને જે વ્યક્તિ છે નહીં એની પાછળ શું કામ આવું બોલો? મારે નથી એના દીકરાને કઈ એવો ફેમસ કરવો કે નથી મારે કોઈ એવા ફોલોઅર્સ વધારવા. જે કઈ છીએ એમાં અમે સંતોષ છીએ, અમે રાજી છીએ. નમસ્કાર. હમણાં આખા ભારતની અંદર એક વિડીયો છે, એ બધા ખૂબ જોયો, કરોડો લોકો સુધી આ વિડીયો પહોંચ્યો છે. અને એ વિડીયો હતો કે એક પિતા છે, એ પોતાના અંતિમ સમયની અંદર પોતાના દીકરાને એક સલાહ આપી રહ્યા હતા કે મારા ગયા પછી માતાનું બધાનું ધ્યાન રાખજો. અને એ વિડીયોની અંદર લોકો છે એ સાથે ક્યાંક ભાવનાથી જોડાયા. તો લાખો કરોડો લોકો આ વિડીયોની અંદર જોડાયા. ત્યારે વિડીયોની અંદર આપણને જે ભાઈ જોવા મળે છે એ તો હાલત એમાંનો ભાઈના ભાઈ જે છે એ આજે આપણી સાથે વાતચીત માટે જોડાયેલા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. જી સર, આ જે વિડીયો છે પૂરા ભારતની અંદર જોવામાં આવ્યો છે, તો એ વિડીયો આપ શું કહેશો કે આ વિડીયો છે એ અંદાજથી કેટલો જૂનો છે? અને વિડીયોની અંદર તમારા ભાઈ છે એ તમારા ભત્રીજાને સલાહ આપી રહ્યા છે કે એમના અંતિમ શબ્દો છે એ કઈ રહ્યા છે, એ બાબતે આપનું શું કહેવું છે? વિડીયો અંદાજે કેટલો જૂનો છે? નમસ્કાર મેડમ, હું જયદેવ ત્રિવેદી, જે યોગેશભાઈ જેની ડેથ થઈ ગઈ એનો નાનો ભાઈ, સગો નાનો ભાઈ. અને આ વિડીયો એકચ્યુઅલી જે ઓલા કે ને કેમ આપણે ફેમિલીમાં બાપ દીકરા જયારે કોઈ આમ બેઠા હોય ને વિડીયો બનાવ, આ નોર્મલ વિડીયો છે. ટૂંકમાં ત્યારે નોર્મલ બનાવેલો હતો એમ. કોઈ વ્યક્તિને કોઈનું ફ્યુચર ખબર નથી હોતી કે મારું શું થવાનું શું નહીં એમ. અને દરેક પિતાને એક છોકરાની લાગણી હોય છે, બરાબર. એની સ્વાસ્થ્ય સારું હોય કે ખરાબ હોય, પણ મેં કીધું કે પિતાને ચિંતા હોય છે. એટલે આ વિડીયો ખાલી ને ખાલી ઘર પૂરતો આમ એવો બનાવ્યો હતો. પ્લસ કે આ વિડીયો જેણે કોઈ બી પોસ્ટ કર્યો છે એ વ્યક્તિને અમે ઓળખતા નથી, અમારે કઈ એની જોડે લેવા દેવા એમ. અને લોકો જે સહાનુભૂતિ બતાવે છે કે દીકરો એકલો છે, બે દીકરીઓ છે, પણ હું એના કાકા થવું સગા, હું હજી છું હયાત. જ્યારે મારો ભાઈ મોટો ભાઈ યોગેશભાઈ હયાત હતો ત્યારે અમે બંને જોડે જ હતા, અત્યારે બી જોડે જ છીએ. ફેમિલીમાં અમારે કઈ એવી તકલીફ નથી એકબીજાના કોઈને કે એવો. હા, જયારે જરૂર પડશે, મહાદેવ નો એવી જરૂર પડવા દે, પણ એવી જરૂર પડશે ત્યારે કોઈને વાતચીત કરશું. પણ આ વિડીયોને લઈને અમારે કોઈ બી ₹1 કે એવી કાંઈ જરૂર અત્યારે છે નહીં. જે કઈ બટકું રોટલો આવશે અમે બધા સંપીને ખાશું. પણ મેં કીધું એમ કે અત્યારે મારે કોઈની પાસે હાથ લાંબો કરવો નથી. આ વિડીયોમાં એવું ભાઈ કહે છે કે ભાઈ તમારે વ્યસન મુક્તિ થવું પડે, આ વિડીયો પરથી ખબર પડે. પણ મારા મોટા ભાઈને કોઈ જાતનું વ્યસન હતું જ નહીં, તો શું કામ કોઈને જે વ્યક્તિ છે નહીં એની પાછળ શું કામ આવું બોલો છે? મને તમે કોને પૂછીને તમે કોઈ એના ફેમિલી જોડે વાત કરી કે ભાઈ અમે આવો કઈ વિડીયો પોસ્ટ કરીએ કે તમારે કઈ જરૂર છે? તમે ડાયરેક્ટ મારી જોડે વાત કરો ને, હું તમને ઓન સ્ક્રીન મારો નંબર આપવા તૈયાર છું, તમારે એવું કઈ હોય તો એમ. પણ મારે આવી કોઈની સહાનુભૂતિની જરૂર નથી. એને બે દીકરીઓ છે, એક દીકરો છે, એ બધાની જવાબદારી હું લેવા તૈયાર છું. મારે સેમ મારા જે દીકરા, મારે બે દીકરા છે, સેમ મારો ત્રીજો દીકરો છે. એટલે મેં કીધું કે એવી નથી. અને યોગેશભાઈ મને આપીને ગયા છે, મને એવી કેપેસિટી આપીને ગયા છે કે હું મારા છોકરાઓનું, મારા ફેમિલીનું, મારા ભાભીનું ભરણ પોષણ કરી શકીશ. અને મેં કીધું એમ કે હું કઈ એવું નથી કેતો મને કોઈ પૈસાનો પાવર, પૈસાની મારે જરૂર છે, હું નાનો માણસ છું, પણ મારે એવો કોઈની પાસે અત્યારે હાથ લાંબો નથી કરવો કે લોકોને એવું થાય કે મેં યોગેશભાઈના દીકરાઓને દીકરીઓને કઈ આપ્યું એમ. હું હજી શું અત્યારે હયાત એમ. એટલે આ નામ ઉપર કદાચ કોઈ વિડીયો પોસ્ટ કરે, કોઈ તમારી પાસે ₹1 માંગે. હમણાં પેલા એક ટૂંકમાં જે યોગેશભાઈના વાઇફ છે એમની સિસ્ટરનો એક વિડીયો છે, જયવીર રાજગોરમાંથી કોઈ તમારે કોઈ કોમેન્ટ આવે તો. પણ મારે કોઈ એટલે કોઈ જગ્યાએથી આપણે કોઈ કોમેન્ટ પાસ કરવી નથી એવી કોઈની જરૂર અત્યારે. એટલે આ વિડીયોને બને ત્યાં સુધી અહીંયા પતાવી નાખો. મારે નથી એના દીકરાને કઈ એવો ફેમસ કરવો કે નથી મારે કોઈ એવા ફોલોઅર્સ વધારવા. જે કઈ છીએ એમાં અમે સંતોષ છીએ, અમે રાજી છીએ. આ તમારા મીડિયા થકી, તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી થકી હું એક આ મેસેજ પાસ કરવા માંગુ છું. મતલબ અત્યાર સુધી જે લોકો જોડાયા છે કે એ લોકો ક્યાંક ને ક્યાંક સહાનુભૂતિથી જોડાયા છે, અને હવે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા છે જેમ વાત સારી રીતે ફેલાવી શકે છે, એમ વાતની ક્યાંક ને ક્યાંક ઊંધી પણ સાબિત થઈ શકે છે કે તમારા ભાઈના નામે કદાચ કોઈ એમના દીકરાના નામે, મતલબ તમારા ભત્રીજાના નામે કોઈ પૈસાની લેણદેણ કોઈ ન થવી જોઈએ.
એ આપનું કેવું છે. પણ સર અત્યારે હજુ અમે કમેન્ટ્સ ની અંદર પણ જોતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક એવું આવી રહ્યું છે કે જે કેન્સરની બીમારી હતી, તો શું ખરેખર એ વાત સાચી છે કે તમારા ભાઈ ના છે એમને હતી. કેન્સર? હા, કેન્સરની બીમારી હતી લગભગ છેલ્લા એનું માનું ત્યાં સુધી 8 થી 10 મહિનાથી તકલીફ હતી એમ. એ હા, સાચું જ છે એમ, એમાં કોઈ ખોટી વસ્તુ નથી એમ. અચ્છા. એટલે અને કમેન્ટ્સ ની અંદર લોકો પણ એ વાત કહી રહ્યા છે કે કેન્સર થી ટૂંકમાં બચવા માટે જે અત્યારે વ્યસન મુક્તિનું વાત એમાં વધારે થઈ રહી છે. તો જે પ્રમાણે આપનું કેવું છે કે આપણા ભાઈને કોઈ વ્યસન ન હતું અને એ છતાં વિડીયોની અંદર, ખાલી વિડીયોની અંદર આપણને એ બાપ અને દીકરાની વાતચીત સાંભળવા મળે છે. એટલે લોકો સુધી ક્યાંક ને ક્યાંક સાચી વાત નથી પહોંચી. જે હકીકત છે એ લોકો સુધી નથી પહોંચી. એ આજે આપના માધ્યમથી પહોંચી રહી છે. અને સર હજુ એક સવાલ કે આ વિડીયો છે એ અંદાજે કેટલું જૂનો હોઈ શકે? હા, હું તમને કહું લગભગ 6-8 મહિના જેવો હશે જૂનો એમ. અચ્છા, એટલે 6 થી અને 8 મહિના વ્યસનની પહેલા. અને વ્યસનની વાત કરીએ તો મેં કીધું એમ કે એને કોઈ જાતનું વ્યસન હતું જ નહીં. અને કેન્સર વસ્તુ એવી અત્યારે છે કે કોઈ પણ વ્યક્તિને આવી શકે છે. મારી પાસે એવા 10 દાખલા છે કે જે બિલો 5 યર્સ જે છોકરા હોય છે એને બી કેન્સર હોય છે. અને જે લોકો લાઈફ ટાઈમ કઈ નથી લીધેલું હોતું, સેમ મારા ભાઈ એને પણ કેન્સર આવે છે. એટલે એ જે બધી રૂમર્સ છે કે ભાઈ ટોબેકો લેતા હોય તો આ થાય, ડ્રિંક્સ લેતા હોય તો એ કોઈ ખોટી. તમે ઇવન ખાલી એક બોડી સ્પ્રે બી તમે યુઝ કરો તો બી તમને કેન્સર થઈ શકે છે. જી, એટલે જે અત્યારે નશા તરફ લોકો આગળ વધી ગયા છે એને તો આગળ ન જ વધવું જોઈએ. પણ આ જે નહીં વિડીયોની નહીં, અંદર હું જે 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 દેખાડવા નશા ગયા બાબતે જે આગળ વધે છે એ વસ્તુ ખરાબ જ છે. આપણે કોઈને એવું નથી છે. જી કહેતા જી જી. કે તમે વ્યસન હા કરો છતાં તમને કઈ થતું હા નથી એમ. પણ એ જે વ્યસન મુક્તિનું જે મોડેલ જે છે એ હું મારા ભાઈને બનાવવા નથી માંગતો. હું તમને ખાલી એવું કહું જી, છું. વ્યસન વસ્તુ 100%, ખરાબ જ 100%, છે. સર. ઇવન મેં બી મારી લાઈફમાં કઈ નથી ખાધેલું એમ. પણ તમે એનું જે મોડલ, જે રોલ મોડલ છે વ્યસન મુક્તિનું, એ તમે મારા મોટા ભાઈને કરી દો એવું આપણે નથી કરવું એમ. તો આમ આપણે જે મૃતક છે યોગેશભાઈ ત્રિવેદી, કે જે આપણને વિડીયોમાં એમના દીકરાને એક સલાહ આપતા એમની સાથે વાતચીત કરતા જોવા મળે છે. આ વિડીયો છે અંદાજે 6 થી 8 મહિના જૂનો છે. અને આ તમામ બાબતે આપણે આજે વાતચીત કરી છે એ વિડીયોમાં દેખાઈ રહેલા જે ભાઈ છે એમના નાના ભાઈ એટલે જયવીરભાઈ ત્રિવેદી સાથે આજે આપણે વાતચીત કરી અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે લોકો જે સહાનુભૂતિથી જોડાયેલા છે, આપણને ખાલી વિડીયો જ જોયેલો છે, પૂરી હકીકત ખબર નથી અને છતાં આપણે સહાનુભૂતિથી જોડાયા છીએ. એટલે અત્યારે ખાલી વિડીયો જોઈને જજ કરવું એ જરૂરી નથી. જજ ના જ કરવું જોઈએ. કેમ કે આપણે બધા અત્યારે કમેન્ટ્સ ની અંદર જોઈ રહ્યા છીએ કે એમાં એવું આવી રહ્યું છે કે વ્યસનથી દૂર રહો નહીંતર આવી હાલત થશે. તો જે પ્રમાણે આપણને ખ્યાલ આવ્યો, એમના નાના ભાઈએ આપણને કીધું કે યોગેશભાઈ છે એમને કોઈ પણ જાતનું કોઈ વ્યસન હતું નહીં, છતાં એમને જે કેન્સર થયું હતું એમના લીધે એમનું નિધન થયું છે. અને આજે પણ ઘણા લોકો સહાનુભૂતિથી પણ કમેન્ટ્સ કરી રહ્યા છે કે એમના દીકરાને, એમની દીકરીઓને જે કંઈ પણ જરૂર હોય તો અમે મદદ કરીએ. પણ એમના નાના ભાઈ છે એમને એમના દીકરા, એમની દીકરી અને એમના ભાભીમાં છે એમની બધાનું ભરણ પોષણ કરી શકે એ કેપેસિટી એમની છે. એમને વાત પણ કરી અને એ સિવાય પણ એમને એક સલાહ આપી છે કે કદાચ મારા ભાઈના નામે કે એમની સહાનુભૂતિના નામે કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરવી નહીં. ભગવાનની દયાથી એમની પાસે પૂરતી વ્યવસ્થા છે કે એમને ભરણ પોષણ કરી શકે. એટલે એક વિડીયોના માધ્યમથી આ વિડીયો કે જે જૂનો છે અને ભાઈનું પણ કેવું છે કે વ્યસનથી માણસોએ દૂર રહેવું જ જોઈએ, પણ એના મોડેલ મારે મારા ભાઈને નથી બનાવવા. એટલા માટે આ વિડીયો છે એ બને ત્યાં સુધી હવે ઓછો શેર કરો અને જે ઘરની વાત છે એ ઘર સુધી જ રહેવા દો. એ એક પિતાની અને એક દીકરાની અંતિમ સમયની વાત છે. એ વાતને એ લોકોએ કોઈ પણ રીતે આગળ વધારવાની ઈચ્છા નથી. બસ આ હતી આજની આ વાતચીત. એટલે એક સંદેશ ખાસ મળે છે કે એક વિડીયોને જોઈ અને આપણે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ લોકોને કે કોઈ પણ સમસ્યા છે એને આપણે ક્યારેય જજ ના કરવી જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.